ગુજરાતનો આણંદ જિલ્લો એટલે કે શ્વેત ક્રાંતિની ભૂમિ. ચારે તરફ હરિયાળી, વિદ્યાનગરના યુવાનોનો કલરવ અને સંસ્કારોની સુવાસ. આ જ નગરમાં રહેતી હતી મેઘા. મેઘા નામ જેવા જ ગુણ ધરાવતી, ભણવામાં તેજસ્વી, હસમુખી અને સંગીતની શોખીન છોકરી. તે વિદ્યાનગરની એક પ્રતિષ્ઠિત કોલેજમાં MScના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. મેઘાના પિતા સરકારી નોકરીમાં હતા અને મા ગૃહિણી હતા. મેઘા આખા ઘરની લાડકી અને સકારાત્મક ઉર્જાથી ભરેલી છોકરી હતી. બીજી તરફ એ જ કોલેજમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતો કરણ. કરણ ખૂબ જ શાંત, ગંભીર, પણ તેટલો જ દયાળુ અને મહેનતુ યુવાન હતો. કરણ આણંદના એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતો હતો. તેના પિતા ખેતી સાથે જોડાયેલા હતા. કરણનું એક જ સપનું હતું, ભણી ગણીને એક મોટો સોફ્ટવેર એન્જિનિયર બનવું અને માતા પિતાનું નામ રોશન કરવું. કોલેજની લાઇબ્રેરીમાં બંનેની મુલાકાત અકસ્માતે જ થઈ. એક દિવસ મેઘાના હાથમાંથી રેફરન્સ બુક નીચે પડી ગઈ અને કરણે તે પુસ્તક ઉઠાવીને મેઘાને આપ્યું. કરણની આંખોમાં રહેલી સાદગી અને મેઘાના ચહેરા પરનું સ્મિત, આ બંને વચ્ચે એક અદૃશ્ય દોરી બાંધી ગઈ. જીવનમાં કેટલીક મુલાકાતો આકસ્મિક નથી હોતી, તે વિધાતાએ અગાઉથી જ નક્કી કરેલી ક્ષણો હોય છે. ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા થઈ. કોલેજના કેમ્પસમાં વડલાના ઝાડ નીચે બેસીને કલાકો સુધી વાતો કરવી, કરિયરના સપનાઓ શેર કરવા અને જીવન પ્રત્યેના પોતાના વિચારોની આપ-લે કરવી, આ તેમનો રોજનો ક્રમ બની ગયો. કરણ મેઘાના સંગીતનો દીવાનો હતો અને મેઘા કરણની સમજદારી પર મોહિત હતી. આ મિત્રતા ક્યારે પવિત્ર પ્રેમમાં બદલાઈ ગઈ તેની બંનેને ખબર જ ન પડી. કોલેજનું છેલ્લું વર્ષ પૂરું થવા આવ્યું હતું. ચોમાસાની ઋતુ હતી અને આણંદની ધરતી આખી લીલીછમ ચાદર ઓઢીને બેઠી હતી. કરણે નક્કી કર્યું કે તે મેઘાને પોતાના મનની વાત કહી દેશે. કરણ પ્રપોઝ કરવાની શૈલી પર તેના જેવી જ સાદી અને ગંભીર હતી. વિદ્યાનગરના એક શાંત બગીચામાં કરણે મેઘાને કહ્યું, મેઘા, હું નથી જાણતો કે મારું ભવિષ્ય કેટલું મોટું હશે, પણ હું એટલું ચોક્કસ જાણું છું કે મારા એ ભવિષ્યના દરેક પાના પર હું તારું નામ જોવા માંગુ છું. શું તું જીવનભર મારો સાથ આપીશ? મેઘાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેને કોઈ જ શબ્દ બોલ્યા વગર માત્ર હકારમાં માથું ધૂણાવ્યું. બંનેના પ્રેમમાં કોઈ દેખાડો નહોતો, માત્ર એકબીજા પ્રત્યેનો આદર અને અતૂટ વિશ્વાસ હતો. કોલેજ પૂરી થઈ અને કરણે તેની મહેનતના જોરે અમદાવાદની એક બહુરાષ્ટ્રીય કંપનીમાં ખૂબ જ સારા પગાર સાથે સોફ્ટવેર એન્જિનિયર તરીકેની નોકરી મેળવી લીધી. મેઘા પણ આણંદમાં જ રહીને આગળ PhDની તૈયારી કરવા લાગી. હવે બંને પોતાના કરિયરમાં આગળ વધી રહ્યા હતા અને સાથે જ એકબીજાના પરિવારને મળીને લગ્નના બંધનમાં બંધાવાના સપના પણ જોઈ રહ્યા હતા. કરણે તેના માતા પિતાને મેઘા વિશે જણાવ્યું અને મેઘાએ પણ તેના ઘરે વાત કરી. બંને પરિવારો આ સંસ્કારી જોડીના લગ્ન માટે રાજી થઈ ગયા. પણ કહેવાય છે ને કે સુખના દિવસોને નજર લાગતા વાર નથી લાગતી. લગ્નની તારીખો નક્કી થવાની જ હતી કે અચાનક મેઘાની તબિયત બગડવા લાગી.
તેને સતત થાક લાગતો, ચક્કર આવતા અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. શરૂઆતમાં બધાને લાગ્યું કે પરીક્ષાના તણાવ અને નબળાઈના કારણે આવું થતું હશે. પણ જ્યારે આણંદની હોસ્પિટલમાં રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા ત્યારે જે સત્ય સામે આવ્યું તેણે બધાના પગ નીચેથી જમીન સરકાવી દીધી. મેઘાને એડવાન્સ સ્ટેજ બ્લડ કેન્સર થઈ ગયું હતું. ડૉક્ટરોએ પણ સાફ કહી દીધું કે તેની પાસે હવે ગણતરીના મહિનાઓ જ બચ્યા છે. સારવારથી તેનો દુખાવો ઓછો થઈ શકે છે, પણ તેને બચાવવી લગભગ અશક્ય છે. આ સમાચાર સાંભળતા જ મેઘાનું પરિવાર ભાંગી પડ્યું. મેઘા પોતે પણ ધ્રુજી ગઈ. તે પોતાનાથી વધારે કરણ વિશે વિચારીને રડતી હતી કે જે વ્યક્તિએ મારી સાથે આખી જિંદગી વિતાવવાના સપના જોયા છે, તેને હું અધ વચ્ચે કેવી રીતે છોડી શકું. મેઘાએ કરણને ફોન કરીને આણંદ બોલાવ્યો. તે કરણને પોતાનાથી દૂર કરવા માંગતી હતી, જેથી તેને ભવિષ્યમાં ઓછું દુઃખ થાય. મેઘાએ કરણને હોસ્પિટલના ગાર્ડનમાં બોલાવીને ખૂબ જ કઠોર થઈને કહ્યું, કરણ, તું મને ભૂલી જા. આપણો સંબંધ અહીં જ પૂરો થાય છે. તું તારી જિંદગીમાં આગળ વધી જા. હું તારી લાયક નથી. પણ કરણ મેઘાને ખૂબ સારી રીતે ઓળખતો હતો. જ્યારે તેને મેઘાની બીમારીની ખબર પડી ત્યારે કરણ રડ્યો નહીં. તેણે મેઘાનો હાથ પકડ્યો, તેની આંખોમાં જોયું અને કહ્યું, મેઘા, મેં તારી સાથે માત્ર ખુશીઓમાં સાથ આપવાના વચનો નથી લીધા. પ્રેમ એ નથી જે માત્ર સારા સમયમાં સાથે રહે. પ્રેમ એ છે જે મુશ્કેલીના સમયમાં હાથ વધુ મજબૂતીથી પકડી રાખે. તારી પાસે જેટલો પણ સમય છે તે સમય પર માત્ર અને માત્ર મારો હક છે. કરણે અમદાવાદની પોતાની આલિશાન નોકરીમાંથી લાંબી રજાઓ લઈ લીધી. તેણે આણંદની હોસ્પિટલમાં જ મેઘાની બાજુમાં પોતાનો આશરો બનાવી લીધો. મેઘાની કિમોથેરાપી શરૂ થઈ ગઈ. તેના સુંદર વાળ ખડી ગયા, તેનો ચહેરો ફીકો પડી ગયો અને તેનું શરીર અશક્ત થઈ ગયું. પણ કરણની નજરમાં તેની સુંદરતા જરાય ઓછી નહોતી થઈ. કરણ રોજ સવારે મેઘા માટે તાજા ફૂલો લાવતો, તેને પ્રોત્સાહિત કરતી વાર્તાઓ સંભળાવતો અને તેની મનપસંદ ધૂન ગિટાર પર વગાડતો. મેઘા જ્યારે દુખાવાના કારણે રાત્રે રડતી ત્યારે કરણ આખી રાત જાગીને તેના માથા પર હાથ ફેરવતો. એક દિવસ મેઘાએ કરણને પૂછ્યું, કરણ, તું તારો સમય અને કરિયર મારા પાછળ કેમ બગાડી રહ્યો છે? હું તો ગમે ત્યારે ચાલી જઈશ. પછી તારું શું? કરણે હસીને જવાબ આપ્યો, મેઘા, જિંદગી કેટલી લાંબી છે એ આપણા હાથમાં નથી, પણ જિંદગી કેટલી જીવંત છે એ આપણા હાથમાં છે. હું તને મરતા પહેલાં જ મરવા નહીં દઉં. આપણે આપણી આ નાની જિંદગીને એટલી સુંદર બનાવી દઈશું કે મૃત્યુ પણ આપણી સામે હાર માની જશે. બંનેએ નક્કી કર્યું કે તેઓ હોસ્પિટલના આ રૂમમાં જ પોતાના લગ્ન કરશે. ડૉક્ટરો અને પરિવારની હાજરીમાં ખૂબ જ સાદગીથી કરણે વ્હીલચેર પર બેસેલી મેઘાના શેથામાં સિંદૂર પોડ્યું અને તેના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું. એક ક્ષણે હોસ્પિટલનો એ રૂમ કોઈ મંદિરથી ઓછો નહોતો. ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખમાં આંસુ હતા, પણ મેઘાના ચહેરા પર એક અદ્ભુત સંતોષ અને શાંતિ હતી.
દિવસો વીતતા ગયા અને મેઘાની હાલત વધુ ને વધુ નાજુક થતી ગઈ. એક સાંજે જ્યારે આણંદના આકાશમાં સૂર્યાસ્ત થઈ રહ્યો હતો અને આખું આકાશ કેસરી રંગથી રંગાયેલું હતું, ત્યારે મેઘાએ કરણને પોતાની નજીક બોલાવ્યો. તેણે ધ્રુજતા હાથે કરણનો હાથ પકડ્યો અને ખૂબ જ ધીમા અવાજે કહ્યું, "કરણ, તારો પ્રેમ પામીને મારું આ જીવન ધન્ય થઈ ગયું. મને વચન આપ કે મારા ગયા પછી તું રડીશ નહીં. તું તારા સપનાઓ પૂરા કરીશ. તું જ્યારે પણ કોઈ ગરીબ કે અસહાય વ્યક્તિની મદદ કરીશ ત્યારે સમજી લેજે કે તારી મેઘા તારી આસપાસ જ છે. હું તારા શ્વાસમાં જીવતી રહીશ." અને એ જ ક્ષણે કરણના ખંભા પર માથું રાખીને મેઘાએ પોતાનો અંતિમ શ્વાસ લીધો. કરણની આંખમાંથી એક આંસુ ટપક્યું અને તે મેઘાના કપાળ પર પડ્યું. કોઈ આક્રંદ નહીં, કોઈ ચીસાચીસ નહીં. કરણે મેઘાને ખૂબ જ શાંતિથી વિદાય આપી, કારણ કે તે જાણતો હતો કે મેઘા માત્ર શારીરિક રીતે ગઈ છે. તેનો આત્મા અને તેનો પ્રેમ હંમેશા તેની જ સાથે રહેશે. મેઘાના અવસાન પછી કરણ ડિપ્રેશનમાં ન ગયો અને ન તો તેને પોતાનું જીવન બરબાદ કર્યું. તેને મેઘાને આપેલું વચન યાદ રાખ્યું. કરણ ફરીથી પોતાની નોકરી પર લાગી ગયો, પણ હવે તેના જીવનનો ઉદ્દેશ્ય બદલાઈ ગયો હતો. તેણે પોતાની કમાણીનો મોટો હિસ્સો અને પોતાનો ખાલી સમય કેન્સર પીડિત ગરીબ બાળકોની સારવાર માટે વાપરવાનું શરૂ કર્યું. તેણે આણંદ અને આસપાસના વિસ્તારોમાં મેઘા ફાઉન્ડેશન નામની એક સંસ્થા સ્થાપી. આ સંસ્થા દ્વારા તે કેન્સરના દર્દીઓને મફત દવાઓ, કાઉન્સેલિંગ અને આર્થિક મદદ પૂરી પાડવા લાગ્યો. કરણ હોસ્પિટલોમાં જઈને દર્દીઓને કહેતો, "બીમારી શરીરને થાય છે, આત્માને નહીં. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી હસતા રહો." કરણની અંદર લોકો મેઘાની સકારાત્મક જોતા આ વાર્તા આપણને જીવનના 3 મોટા પાઠ શીખવે છે. પહેલું, સાચો પ્રેમ નિસ્વાર્થ હોય છે. પ્રેમ માત્ર શારીરિક આકર્ષણ કે સુખના દિવસો પૂરતો મર્યાદિત નથી. સાચો પ્રેમ એ છે જે કપરા સમયમાં પણ સાથ નિભાવવાના વચનોને પાળે. બીજું, જિંદગી લાંબી નહીં, મોટી હોવી જોઈએ. આપણી પાસે કેટલું આયુષ્ય છે એ મહત્વનું નથી, પણ આપણે જેટલું જીવીએ તે કેટલા પ્રેમ અને સંતોષથી જીવીએ છીએ તે મહત્વનું છે. ત્રીજું, દુઃખને શક્તિમાં બદલો. જીવનમાં જ્યારે પણ કોઈ મોટી દુર્ઘટના કે કરુણતા આવે ત્યારે હારી જવાને બદલે અથવા ખોટા રસ્તે વળી જવાને બદલે એ દુઃખને સમાજ કલ્યાણની શક્તિમાં બદલી નાખવું જોઈએ. કરણે મેઘાના જવાનું દુઃખ સમાજ સેવાના પવિત્ર કાર્યમાં બદલી ને મેઘાના પ્રેમને સાચા અર્થમાં અમર કરી દીધો. આ મેઘા અને કરણની વાર્તા આજે પણ ગુજરાતના યુવાનો માટે એક આદર્શ છે કે પ્રેમ કેવી રીતે કોઈ વ્યક્તિને બરબાદ નહીં પણ આખા સમાજ માટે પ્રેરણારૂપ બનાવી શકે છે. તો જો સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.